સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગત સોમવારના રોજ રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક સવાર પરિવારને ઉડાવી ભાગી છૂટેલા કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રન મામલો બન્યો હતો। આ અકસ્માત કરનાર કાર ચાલકની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે। ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, તો બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા, જેથી ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી બેફામ કાર ચલાવનાર નબીરા વરસાદ દિનેશ કુમાર શાહને ઝડપી પાડ્યો હતો। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જી સાહેબ, મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના CCTV ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।